વીજ પોલ ધરાશાયી। નડિયાદમાં બાઇક ચાલક પર પડ્યો વીજ પોલ, ઘાયલ બાઇક ચાલકને આંખમાં ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો। વીજ પોલ તૂટતા આસપાસના રહીશોમાં દોડધામ। ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાસેનો બનાવ સીસીટીવીમાં કેદ। भाई कौन बाइक है? શું નામ તમારું કાકા? જોરથી બોલો। શું થયું અત્યારે? કઈથી આવતા હતા તમે? રેલવે સ્ટેશનથી ઘરે જતા હતા? માથામાં વાગ્યું? શું નામ તમારું? દિલીપભાઈ। દિલીપભાઈ, આગે ઘટના શું બની, કઈ જગ્યાએ બની? આ સ્ટેશન વિસ્તારમાં હું મેડિકલ સ્ટોર બેઠો હતો। 7:20 આસપાસની અંદર મેન મુખ્ય રોડ પર, સ્ટેશન વાળા રોડ પર ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો। તેમાં એક નિલેશભાઈ ધોબી નામની વ્યક્તિ પીપળગની છે, જેમને આંખ પર વાગતા એમને 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે। અમે આ જાણતા જ તૈયારીમાં 108ને ફોન કર્યો। ત્યારબાદ અમે નગરપાલિકાની ટીમને ફોન કર્યો, જીબીમાં। એ પણ ટીમ અત્યારે આવી ગઈ છે અને 108 પણ આવી ગઈ અને એ વ્યક્તિને અત્યારે દવાખાને લઈ ગયેલ છે। થાંભલો કઈ રીતે પડ્યો? આ એકદમ અચાનક પવનની સાથે આ થાંભલો પડ્યો। એ ભાઈ એટલે બાઇક ચાલુ બાઇક જ હતા? એ ચાલુ બાઇકે જતા હતા અને સીધો એમની પર પડ્યો। આ માર્ગ પર ઘણા બધા વાહનો અવર જવર કરે છે। આના માટે કંઈક કામગીરી થાય એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। અત્યારે શું કરી રહ્યા હતા? અત્યારે આ લોકો થાંભલો હટાવવાની કામગીરી કરી રહ્યા છે। થાંભલો ચાલુ હતો બંધ હતો? થાંભલો ચાલુ હતો। બીજા કોઈને વાગ્યું કર્યું કઈ? ના, એક ગાડી જતી હતી વ્હાઇટ કલરની, એની ઉપર પણ થાંભલો પડ્યો। ગાડીને પણ નુકસાન થયું હશે પણ ગાડી ઉભી રહી નથી। ખાલી આ બાઇક મોટરસાયકલ વાળાને નુકસાન થયું? ખાલી નુકસાન એમને એકલાને ખાલી ઈજા થઈ છે આંખની ઉપર, લગભગ 5 થી 7 ટાંકા આવવાની શક્યતા છે।